ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે સેટરડે ને અમે જઈએ છીએ આણંદ. તો ચાલો તમને બતાવીશ કે મારું ક્યાં છે ઘર. તો અત્યારે અમે ચા નાસ્તો કરવા કે ઇસ્ટોન ગાંઠિયામાં જઈએ છીએ, કેવડિયાના ઇસ્ટોન ગાંઠિયામાં. તો તમે આવો તો અહીંયા બી ટ્રાય કરજો, બહુ સરસ મળતા હોય છે ગાંઠિયા. હવે છે દર્શન પાછળ બેઠા છે. અત્યારે અમે ઓર્ડર કરીએ છીએ થેપલા અને આ છે ઇસ્ટોન ગાંઠિયા રેસ્ટોરન્ટ. એક જણ આખી ગયા છે નાસ્તો કરવા માટે. ઓર્ડર કર્યો છે પૌવા થેપલા, તમને બતાવીશું. ચાલો જે પૌવા મસ્ત પૌવા આવી ગયા છે, હવે ખાઈએ છીએ. આવી ગયા છે ચોકલેટ મસ્કા બન. કેવા છે દોસ્તો? મસ્ત છે, બહુ મસ્ત. તો ભાઈ આવ્યા છે ચોકલેટ મસ્કા બન અને અમારી મસાલા ચા આવી રહી છે. એક એક્સ્ટ્રા કપ લઈએ ને ભૈયા. આ છે અમારી ચા. તમને છે ને થેપલાવાળી ડીશ પણ આખી મળી રહેશે. એમાં આવશે દહીં, 3 થેપલા આવશે, લસણની ચટણી, મરચાં અને સૂકી ભાજી. જો આ છે થેપલા ડીશ રવિ માટે. દર્શનની ફ્રેન્ચ ફ્રાઈસ અને સમોસું. જો દર્શન તારું સમોસો અને ફ્રેન્ચ ફ્રાઈસ આવી ગઈ છે. દર્શન રવિની મસ્ત ડીશ આવી ગઈ, થેપલા ડીશ. મારા છે પૌવા અને અમે પીએ છીએ ચા. ચાલો તો થોડા બેસી ગયા છે બધા ઇસ્ટોન ગાંઠિયામાં. નાસ્તો કરીને પછી કન્ટિન્યુ કરું. ચા નાસ્તો કરીને અમે નીકળી ગયા છે. હવે જઈએ છીએ ચાલો ત્યાં જઈને બતાવીશું ક્યાં જઈએ છીએ. આજે અમે ચાલીસા હોય ને એટલે તમે ચાલી છે 21 ફેબ્રુઆરી આઈ હોપ એટલે બધા હા ટેપ વાળાનો છે, ટેપ વાળાનો. ટેપ વાળાનો. પાણી તો પડ નહીં. પેલા થોડા પહોંચી ગયા. ખાય છે પૌવા, ભૂખ લાગે છે. એવું થાય છે ભાઈ, જો ડ્રાઇવિંગ કરતા હોય ને શાંતિથી બેસી રહેજો, કંઈ જ બોલવાનું નહીં. ખાલી હું દર્શિલ જ વાત કરી, દર્શિલ ગીતો વગાડે, હું આગળ બેઠી. કંઈક બોલો ને, ખાલી હશે જ છે, બોલતા તો નથી. કેટલો લાંબો ટ્રાફિક છે અહીંયા. રેલવે ફાટક છે, એક સાઈડ જાય છે, બધાને એક સાઈડ ઊભા રહ્યા છે. તો અમે આણંદ પહોંચી ગયા છે અને મમ્મીએ જો સાંજના દીવાબત્તી કરી દીધા હતા અને પછી અમે જવાના હતા ડીમાર્ટ ખરીદી માટે. તો ચાલો તમને બતાવું. આ છે અમારું મસ્ત મંદિર. તો ડીમાર્ટથી અમે આવી ગયા છે, ખરીદી કરી લીધી છે અને બધાને ભૂખ લાગી હતી એટલે અમારા આણંદમાં ફેમસ છે નાયલોન પાઉંભાજી. તો તમે જ્યારે પણ આણંદ આવો ને તો નાયલોન પાઉંભાજી ખાસ ટ્રાય કરજો. બહુ જ ફેમસ છે ને બહુ જ ટેસ્ટફુલ હોય છે. તો અમે ત્યાં જઈએ છીએ પાઉંભાજી ખાવા માટે. અને જો સાઈડમાં ચણિયાચોળી એટલી મસ્ત મળતી હોય છે ને અત્યારે, તમે આમ મન થઈ જાય કે લઈ જ લઈએ એમ. તો એકવાર જરૂર ટ્રાય કરજો નાયલોન પાઉંભાજી. આણંદની ફેમસ છે. દર્શિલ બેઠો છે. બોલાય ને
આવે બોલા ને જો મસ્ત પાઉંભાજી આવી રહી છે હવેની મારી અને દર્શનની આવે છે હટા નૂડલ્સ સારી રહી છે મસ્ત ને આ છે 4 છાસ ચાલો બધા નાઈલન પાઉંભાજી ખાવા જો મસ્ત ચણિયા ચોળી મળે સામે નાઈલન પાઉંભાજીની સામે દર્શનના મામાએ દુબઈથી મોકલ્યું છે ડ્રોન અને એ ટ્રાય કરે છે ફર્સ્ટ ટાઈમ જો મસ્ત ઉડે છે ચલો આપણે જોઈએ બસ બંધ કર અલા બંધ કર ઉલટું કરી દેવાનું ભારત બહુ ઊંચું નહીં હું દર્શન પ્લેન ચડાવે છે બસ બસ સ્લો ઊંચું ધીરે ધીરે और डायरेक्शन करो પેલો દાદા બાજુ જાય છે દર્શન ધીરે આમ તારી બાજુ લે દર્શન तारा बाजू हां बस धीरे નો જો धीरे धीरे દર્શન પછી પાછું લે ધીમે રે ધીરે ધીરે એ તો પછી આવડી જશે બસ બસ એટલું જ રાખ અલા આમ ના પાછું લો હા બસ પાછું લે હું વિડિયો લઉં સ્ટોપ કર દે ક્યાંથી પકડે છે તું ના કર એવું કરે ને મશીન બગડી જાય એમાં ડાયરેક્ટ ક્યાંથી પકડે છે મશીન ના હવે એ તો ઉપર જતું રહે બસ એટલું જ રાખ પાછું લે દસીલ ક્યાંક જતું રહેશે લાય પાછું ખબર છે એ જો ગાડી નથી દર્શન શું થાય છે હું ફર્સ્ટ ટિપ્સ મમ્મી બનાવે છે પૌવા મમ્મી મોઢું થાય છે અહીંયા પૌવા બની ગયા છે અત્યારે હું જઈ રહી છું પિયર કેમ કે ત્યાં મેરેજ છે તો મારી સાથે છે મારા સસરા છે રવિ છે દર્શન છે અમે 4 જણ જઈએ છીએ તો ચાલો હું તમને મારું પિયર બતાવું મારા ત્યાં ફોઈને બધા આવશે એ પણ બતાવું તમને તો આ છે મારું સંદેશર ગામ અને જ્યાં તમે ઓરેન્જ કલરની જોયું છે એ છે દૂધની ડેરી જ્યાં હું નાની હતી ને ત્યારે હું દૂધ રેડવા આવતી હતી અને આ છે મારું ગામ સરસ મંદિર આવશે એક મિનિટ ઉભી રહેજો ફોઈ આવ્યા છે મમ્મી રેડી થઈ રહી છે વિધુ શું કરે ભાઈ જોડે શું કરે કોણ આવ્યું ઢોળિયાર બતાય ને પપ્પા છે પાછળ બેસી રહી ના હમણાં નથી શું કરવાનું જમવા આવ્યા છે અમે પપ્પા જમે છે મમ્મી જમે છે નહીં પાછો નહીં મોડા જવાની જો વિધુ અહીંયા આવ તો આ બંને મારા ફઈ છે જો બેઠા છે ને એ બંને ફઈ છે અને એમની દીકરી જોડે બેઠી છે એટલે તમે મોહક થાય એમ જો વિધુ પડશે પેલા વિધુ ક્યાં ગઈ બેઠે ઉપર જો પ્લેન ઉડાવે છે બંને જો જોવા જાવ પડવું છે
જો ભાઈ દર્શિલા મામાએ મોકલ્યું છે મસ્ત ડ્રોન એરોપ્લેન ડ્રોન આ છે મારું વિદ આ છે જીયાન જો મોબાઈલ લઈ લીધો આડી તો એડી બીજી આડી ઉડી ગઈ એ હાલો નહીં પહેવા દે નહીં આપી દે મોબાઈલ માટે આડી થઈ છે જો દર્શિલ વિધિને ઠોરામાં બેસાડીને મોબાઈલ જોડાવી દો આમ જો ભાઈ આયો ઓ દાદા આવે ચાલ નીચે ઉતર ટોલ નાકા પર બહુ જ ટ્રાફિક જામ છે ચારે બાજુ ગાડીઓ જ ગાડીઓ છે દર્શિલા છે ભૂંગળા અડધો કાચ બે લઈ લે જો ભૂંગળા લે છે 10-10 રૂપિયાના લાવો આ બાજુ જો ભાઈ ભૂંગળા લઈ લીધા છે જો ભાઈ માટલા જાય છે માટલા નહીં રવિ ધોયા વગરની હોય કેરી નથી લેવી ચારે બાજુ ગાડીઓ ટોટો અને આ છે વાસદ ટોલ નાટું ડ્રેસ પર 45 રૂપિયા છે અને આ છે આમાં દર્શિલ જો ભૂંગળા ખાય છે મસાલા ભૂંગળા ઘરેથી દૂર પડે એટલે કિલોમીટર પેટ્રોલ સરખું થઈ જાય અમે અડધો કલાકથી ફસાઈ રહેલા છે અહીંયા આજુબાજુ ઘૂસી થાય છે અમારી લાઈન તો આગળ વધી જ નહીં મેં ખાઉં છું અહીંયા ભૂંગળા બધું બી છે અને પાછળ બેસી છે મમ્મી લેપટોપ સાથે અને પેલો જો મારો ડ્રોન આપણે કેવડિયા જઈને ડ્રોનનો અનબોક્સિંગ કરશું ડ્રોન મામા એ મોટલું છે દુબઈથી આપણે અને કેવડિયા જઈને કરશું અનબોક્સિંગ પછી તમને બતાવશું કેવું છે આગળનો વ્યૂ જોઈ શકો છો અહીંયા છે હનુમાનજી 10 રૂપિયા 10 ટોલ નાકું હવે ફ્રી થયું છે બહુ જ સાંજનો ટાઈમ છે એટલે બહુ જ ટ્રાફિક છે ટ્રાફિક એટલે છે કેમ કે અડધા લોકો કેશ આપે છે એ લોકો જોડે પેલું ફાસ્ટેગ આપણો આવું નહીં એટલે લોકો ફાસ્ટેગ કેશ આપે નથી એટલે કેશ આપવામાં વાર લાગે છે દર્શિલ બહુ મોં તો મેં બી ખાઉં છું ભૂંગળું તમને ટોલ નાકા પર આ ભૂંગળા મળે તો જરૂર ખાજો મસ્ત લાગે છે આપણે સ્કૂલમાં ખાતા હતા જ્યારે નાના હતા ને ભણતા હતા ને ત્યારે આવા મળતા હતા ત્યાં 45 રૂપિયા છે અને અહીંયા 160 રૂપિયા છે તો એ સસ્તું પડે ને આપણને 45 રૂપિયા ત્યાંથી ઘરેથી ત્યાં જઈએ એના કિલોમીટર વધારે છે એટલે પેટ્રોલમાં સરભર થઈ જાય છે એટલે આ 160 વાળો લઈ જાય છે બરાબર છે ઉડી ગયા છે બરોડા સુરત નેશનલ હાઈવે પર જો અત્યારે સાંજે બી હાઈવે પર બી એટલો ટ્રાફિક છે પહોંચવાના છે રોડેશ્વર અમે ફાટકમાં ઊભા છે સામે વાળો ટ્રક કેટલો વાંકો વળેલો છે જોઈ શકો છો એટલે અમે સાવાનથી આખો વાંકો વળી ગયો છે એટલે અમે આટલી ડિસ્ટન્સ પર ઊભા રહેલા છે અમે તો પલટી મારવાનો છે અમે અત્યારે ટ્રેન આવવાની વેઇટ કરીએ છીએ પછી થોડી વારમાં પહોંચી જશું આપણે કેવડિયા પપ્પા અહીંયા છે મમ્મી અને મમ્મી લીધો છે અહીંયા છોડો વડોદરાથી નર્સરીમાંથી આ શેરી ટપ્પા મારો ફેવરિટ છે ઇન્ડોર પ્લાન્ટ અમે ઘરે જઈને આખો બતાવશું કેમ કે અત્યારે બહુ થાકી ગયા છે અત્યારે વાગ્યા છે 8:30 ભૂખ લાગી છે અમે અત્યારે જમવાના છે થોડી વારમાં ટ્રેન આવવાની છે અત્યારે પેલી દેખાય છે થોડી દેખાય છે તમને અમે પહોંચી ગયા છે કેવડિયા અત્યારે અમે એન્ટર થયા છે ઓલમોસ્ટ એન્ટર થઈ ગયા છે હવે જઈએ છીએ અમે કોઠિયાની બાજુ
ચલો તમને ટોઠિયાડે બતાવીએ. છીએ છે હવે કેવડિયામાં એન્ટર બી થઈ ગયા છે. અમે જઈએ છીએ ખોડિયાર હવે જમવા માટે, કેમ કે જમ્યા બી નહીં. થઈએ છીએ 8:40. અહીંયા ખોડિયાર કાઠવાડી ઢાબામાં પહોંચી ગયા છે. આ બાજુ છે મસ્ત, આ બાજુ બી છે કાઠિયાવાડી ઢાબા. આ ખોડલ કાઠિયાવાડી ઢાબા છે અને આ બાજુ છે કાઠિયાવાડી ઢાબા. તો આ ભરૂચવાળી બહુ ફાઇન છે, એનો ટેસ્ટ બી મસ્ત હોય છે. તો ચાલો અમે જમવા જઈએ. હવે જઈએ છીએ જમવા માટે. ચાલો શુભમ પહોંચી ગયો. તમને હે શુભમ પહોંચી ગયો. ઓકે ચાલો. આ નીચે છે સ્ટોન ગાંઠિયા, ત્યાં બી મસ્ત મળશે. બેસી ગયા છે કાઠિયાવાડી હોટલમાં. આજે છે સન્ડે પણ ઓછી પબ્લિક છે. બહુ જ બધું સલાડ. આ કંઈ અલગ જ છે. આ છે રોટી ખાય છે બીટ. અભી આવે છે જમવાનું. આવી ગઈ છે ટુરિસ્ટ બસ. બહુ જ બધી પબ્લિક આવી ગઈ છે અહીંયા. બેસવાની જગ્યા નથી. જો નીચે 2 બસ ઊભી છે ને એ બસ આવી છે. હજુ અમે સલાડ પર જ છે. કાજુ પનીર સલાડ છે. અને અહીંયા આવી ગયું છે. દર્શી તારું કયું છે? મારું છે ઢોકળીનું શાક અને ખીચડી. રોટલી આવી ગઈ છે. બેસી છે હવે જમવા. જમી લઈએ. બિલ લેવાનું બાકી છે. તો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર કરી દેજો.